વલ્લભકુલના ગૃહે ભગવાનની સર્વપ્રથમવાર પધરામણી થઈ છે અને જે સતઘરામાં શ્રી ગુસાઈજી એમના 7 બાળકો સાથે વિરાજમાન થતા એ મુખ્ય ગૃહે મહાવત સાતમના એ પવિત્ર દિવસે ભગવાન શ્રીનાથજીએ પોતાની પધરામણી સાકાર કરી છે. આપણા ઘરે પ્રભુ પધારે એનાથી મોટો આનંદ જીવનમાં કયો હોઈ શકે? એ પણ પોતાની ઈચ્છાથી પધારે, वो तो परमानंद है. ऋषि मुनियो भगवाननी तपस्या કરી કરીને થાકી જતા, છતાંય ભગવાન એમને દર્શન ના આપતા. ધ્રુવજી જેવાને ભગવાને 6 મહિનામાં પોતાના દર્શન આપી દીધા. ભગવાન કોઈ ધારા ધોરણથી બંધાતો નથી. કોઈ એમ કે હું આટલી ભગવાનની માળા જપું ને મને ભગવાન દેખાય, એવું શક્ય ન થાય. હું આટલી ભગવાનની સેવા કરું ને મને ભગવાન દેખાય, એવું પણ શક્ય ન થાય. તમે સેવા કરતા જાઓ, સ્મરણ કરતા જાઓ, જપ કરતા જાઓ, ભક્તિ કરતા જાઓ. એ જ્યારે કૃપા કરશે ને એના મનમાં જ્યારે તમે વસશો ત્યારે ક્યાંક તમને દર્શન આપશે, ક્યાંક તમારા ગૃહે આવીને એ પધરામણી કરશે. પણ એના હાથમાં છે કયા જીવના ઘરે ક્યારે પધારવું. એ જ્યારે કૃપા કરશે ત્યારે બધી જ પ્રતિકૂળતામાંથી આપણા ઘરે અનુકૂળતાનું સર્જન થઈ જશે. અને એ જ્યાં સુધી કૃપા નહીં કરે ત્યાં સુધી प्रतिकूलताओं જ વિચારો આવ્યા કરશે. એ વિચારોમાં પરિવર્તન નહીં આવે. और इसलिए कहा गया साहिब चाहे तब साहिब मिले. ભગવાનની ચાહના વગર કોઈ પણ ભક્ત એ ભગવાનને મળી શકતો નથી. આ દુનિયામાં કોઈ વ્યક્તિ તમારા સાથે સંબંધ રાખવા માટે કેટલો પણ તત્પર હોય, પણ તમે જ્યાં સુધી ઈચ્છતા નથી કે મારે આના સાથે સંબંધ રાખવો કે ન રાખવો, ત્યાં સુધી કોઈ તમારા સાથે સંબંધ રાખી શકતો નથી. ઘણા લોકો હોય જે ઈચ્છતા હોય કે તમારા નજીક આવે, તમારાથી અટેચ થાય, તમારાથી એમને ખૂબ વાતો કરવી ગમે, તમારી કંપનીના અંદર એમને રહેવું હોય, પણ જો તમને એ વ્યક્તિ પસંદ ન પડે તો તમે બહુ એને મહત્વ નથી આપતા. એન્ડ યુ ટેન્ડ ટુ ઇગ્નોર, યુ ટેન્ડ ટુ મેન્ટેન ધ ડિસ્ટન્સ બીકોઝ યુ ડોન્ટ વિશ ધેટ પર્સન શુડ કમ ક્લોઝર. પછી એ કેટલો પણ પુરુષાર્થ કરે, કેટલી પણ સાધનાઓ કરે, કેટલાય તમને કાલાવાલા કરે, કેટલાય તમારા સાથે સંબંધો રાખવાના પ્રયત્ન કરે, પણ અગર તમારી ઈચ્છા નથી તો તમારા ઈચ્છા વગર એ વ્યક્તિ તમારા નજદીક ન આવી શકે. એમ ભગવાનના સંદર્ભમાં પણ કેટલી પણ કોઈ ભગવાનની ભક્તિ કરે, સાધના કરે, સેવા કરે, પણ જ્યાં સુધી ઈશ્વર ઈચ્છે નહીં કે મારે આને પોતાનો બનાવવો છે, ત્યાં સુધી કોઈ પણ ઈશ્વરનો બની શકતો. જન્મો જન્મ વીતી જતા હોય છે અને ભગવત પ્રાપ્તિ થતી નથી. અને ઘણીવાર કોઈ જ સાધન ન કર્યું હોય અને ભગવાન કૃપા કરીને એમની પ્રાપ્તિ કરાવી દે. તો હમારે પ્રભુઓ મનમોજી. તમારા કંપનીના અંદર તમે રૂલ્સ ને રેગ્યુલેશન બનાવો, તમે ક્રાઇટેરિયા બનાવો. તમારે કોઈને તમારા કંપનીના અંદર અગર એમ્પ્લોય તરીકે રાખવો હોય તો તમે જ એના ધારાધોરણ બનાવો. ઘણા ધારાધોરણ વાળા અનુરૂપ લોકો તમને મળ્યા, ઇન્ટરવ્યુમાં સારા પણ હતા, પણ તમને જચ્યા નહીં અને તમે એને રાખ્યા નહીં. પણ કદાચ કોઈક એક વ્યક્તિ એવો આવી જાય જે તમારા કદાચ ધારાધોરણમાં સૂટ થતો નથી, પણ તમને વ્યક્તિ પસંદ પડે છે, એ વ્યક્તિમાં કંઈક તમને એક્સ્ટ્રાઓર્ડિનરી તત્વ દેખાય છે અને તમે એ વ્યક્તિને તમારા એમ્પ્લોય બનાવી દો છો, તો બીજા એમ્પ્લોય એવું ન કહી શકે કે ધારાધોરણવાળા જેટલા એમ્પ્લોય હતા એમને આપે ઇન્ટરવ્યુમાં પાસ ન કર્યા અને આનામાં તો કંઈ જ અનુભવ નથી, છતાંય આપે આને પાસ કરી નાખ્યો. ત્યારે બોસ કે છે મેં સાધન કે આધાર પર भी कृपा कर सकता हूँ और मैं साधन के बिना भी कृपा कर सकता हूँ. आई एम the boss, I can make the decision according to rules also, sometimes I can break the rules also. तो रूल को बनाना और रूल को तोड़ना वो स्वयं आपके हाथ में है. आप कॉन्स्टिट्यूशन को बना भी सकते हैं और आप कॉन्स्टिट्यूशन को समय आने पर एमेंड भी कर सकते हो, वो आपके हाथ में. तो कोणाથી સંબંધ રાખવા ન રાખવા એ જેમ તમારા ઉપર છે, એમ ઈશ્વર પણ જેને પોતાના બનાવવાનું નક્કી કરે એને એવા સંજોગ ઊભા કરે, એવું વાતાવરણ ઊભું કરે, એવા આયોજનો ઊભા કરે, એવા વ્યક્તિઓ એના ઇર્દ ગિર્દ ફરતા કરી નાખે, એવા
પરિસ્થિતિઓમાંથી ભગવાન એને લઈ જાય કે ભગવાન એ રીતે એના ઘરે પધારવા માટેની તૈયારીઓ ઊભી કરી નાખતા હોય છે. અને એ પ્રકારની રુચિ ને ભાવ એ જીવના હૃદયના અંદર સહજ સ્વરૂપે પ્રગટ કરી નાખે. તો ભગવાન તમારા ઘરે પધારે એ બહુ મોટી કૃપા કે ભગવાનની સેવા કરવાની ઈચ્છા થાય. વલ્લભકુલ પરિવારના ગૃહે ઠાકોરજી પધારે. આનંદ અપરંપાર થયો છે. આનંદ ફૂલે ન સમાય. બહુ તમે આનંદમાં આવી જાઓ ને પછી લૂંટાવાની ઈચ્છા થાય. જોજો તમારા ઘરે જ્યારે બહુ બધા મહેમાનો આવ્યા હોય ને તમે બહુ ખુશ થઈ ગયા હો, પછી બહુ જમવામાં મજા ના આવે, જમાડવામાં મજા આવે. અને બીજા જમે એમાં જે આપણને સંતોષ થાય, પોતાના જમવામાં એટલો સંતોષ ન થાય. અરે અમે તો ખાઈએ છીએ, તમે ખાઓ ને. લૌકિકના અંદર જ્યારે માણસ ખુશ થાય ત્યારે આમ પાર્ટીઓ કરે, ભેગા થાય, ઢીંગા મસ્તી કરે. એમાં લૌકિકમાં જ્યારે લોકો ભેગા થાય ઉત્સવ કરે. લૌકિકના ભેગા થયેલી ઢીંગા મસ્તીને આપણે પાર્ટી કહીએ, અને અલૌકિકના અંદર એ શ્યામ સુંદરના રંગમાં રંગાઈને જે આપણે નંદ મહોત્સવ કરીએ, જે આપણે નાચ ગાન કરીએ, જે આપણે ઉત્સવને ઉજવીએ, એને આપણે મહોત્સવ કહીએ. એ પાર્ટીમાં એ લૌકિકતાનું મિલન છે, અહીંયા અલૌકિકતાનું મિલન છે. પેલું સૂક્ષ્મ શુષ્ક એક મજા છે, આ એક દિવ્યાનંદ છે. આ પ્રભુ માટે કરેલો આનંદ છે. અને આનંદ હંમેશા ઉછાળા સાથે આવે. તમે બહુ આમ આનંદમાં હશો ને એટલે તમને આમ કૂદવાની ઈચ્છા થાય, એની અભિવ્યક્તિ કરવાની ઈચ્છા થાય. એટલે બહુ જ આનંદ આવે ત્યારે નાચવાની ઈચ્છા થાય. એ નાચીને એની અભિવ્યક્તિ કરો છો, યા ગાવાની ઈચ્છા થાય. આનંદ એ માણસને બેઠો ના રાખે, એનામાં ઉછાળો લાવે. યા તો ગાય, એની અભિવ્યક્તિ ગાવાથી કરે યા નાચવાથી કરે. नाच और गान ये आनंद की अभिव्यक्ति के बहुत अच्छे एक विषय है. એટલે નાતા નાતા બહુ મજા આવી જાય તો ગાવા લાગે, એને મજા આવે છે નાવામાં. અને એટલે જ આ દુનિયામાં બાથરૂમ સિંગરો એટલા બધા છે. એમ એને સ્ટેજ પર ગાવામાં આમ સંકોચ થતો હોય, પણ આમ જ્યારે પોતે નહાતો હોય ત્યારે કઈ ને કઈ ગુનગુન કરે, કઈ ને કઈ ગાય. એને મજા આવી રહી છે, એને કંઈક શારીરિક સુખ મળી રહ્યું છે, એટલે એમાં એ ગાતો થઈ જાય છે. खुशबुओं को फैलने का शौक है पर हवाओं के बिना वो नामुमकिन है. એમ જીવનના અંદર વ્યક્તિ કંઈ પણ કરવા ચાહે, કંઈ પણ ઈચ્છે, કેટલો પણ પુરુષાર્થ કરે, પણ ભગવાનની કૃપા વગરની હવા વગર એ નામુમકિન થઈ જાય છે. इच्छा यत्न और अनुग्रह, कितनी भी इच्छा करो उसके पीछे पुरुषार्थ करो और फिर भगवान का अनुग्रह प्राप्त हो, तब वो कार्य साकार बनता है. તો આનંદમાં ગાવાની ઈચ્છા થાય, નાચવાની ઈચ્છા થાય, આનંદ ઉછાળા સાથે આવે. અને જો દુઃખ એ લો કરી નાખે તમને, આનંદ હાઈ કરી નાખે, દુઃખ લો કરી નાખે. ઘણા લોકો તો એટલા ડિપ્રેસ થઈ જાય, ફ્લોર પર બેસી જાય, નીચે જ પડી જાય સીધા, આમ પલાઠી મારીને જમીન પર જતા રહે. કેમ? કારણ કે ડિપ્રેસ છે, એ લો ફિલિંગ છે. આપણે ઉત્સવોને ઉજવીએ છીએ, આનંદની અભિવ્યક્તિ કરીએ. તો જ્યારે જ્યારે જીવનમાં આનંદ પ્રાપ્ત થશે ત્યારે લૂંટાવાની ઈચ્છા થશે. લૌકિકમાં તમને કંઈક આનંદ મળ્યો તો તમે પાર્ટી સ્વરૂપે એને લૂંટાવો છો, એમાં ખૂબ ખર્ચો કરો છો, બધાને ભેગા કરો છો, મોજ શોખ કરો છો. એમાં લૌકિકતાના અંદર જ્યારે આનંદની પ્રાપ્તિ થાય ત્યારે પણ આપણે ઉજવીએ છીએ. તો આ ઉજવણીઓ એ આનંદની આપણા હૃદયમાં અભિવૃદ્ધિ કરે છે. આનંદ એ આત્માનું સ્વરૂપ છે અને આત્મા પરમાત્માનું અંશ છે. આનંદ આપણા અંદર છે જ. અને એટલે જ યાદ રાખજો, જ્યારે આત્માના સંસ્કાર જાગૃત થાય ત્યારે આપવાની ઈચ્છા થાય, જ્યારે શરીરના સંસ્કાર જાગૃત થાય ત્યારે લેવાની ઈચ્છા થાય. આત્મા એ પરમાત્માનું ચિદંશ, એ શુદ્ધ છે, નિર્વિકાર છે, એમાં કોઈ ખરાબી નથી. અને શરીર કોણાથી બનેલું છે? એ રજ અને વીર્યથી બનેલું છે. આપણા શરીરનું નિર્માણ એ ભોગથી થયેલો છે. આપણા આત્માનું નિર્માણ એ યોગથી થયું છે. યોગમાં આપવાની ઈચ્છા છે, ભોગમાં લેવાની ઈચ્છા છે. એ શરીર ભોગથી બન્યું એટલે શરીરને વોન્ટિંગ ડિઝાયર છે, ભોગવવાની ડિઝાયર છે. એટલે જ્યારે જ્યારે લેવાની ઈચ્છા થાય તમારા મનમાં,
અતિશય સ્વાર્થ વધે, અતિશય લોભ વધે, અતિશય અહંકાર વધે, અતિશય શરીરને કમ્ફર્ટ આપવાનો કોન્સેપ્ટ તમારા અંદર ઊભો થાય, કેવલ શરીર માટે જ જીવવાની ઈચ્છા તમારા મનમાં થાય, ત્યારે સમજો કે શરીરના સંસ્કારો જાગૃત થયા છે અને આત્માના સંસ્કાર હજી જાગૃત થયા નથી. પણ જ્યારે જ્યારે આત્માના સંસ્કાર જાગૃત થશે ત્યારે આપવાની ઈચ્છા થશે, ત્યારે લેવાની ઈચ્છા નહીં થાય. અને આપવું એનું જ નામ યજ્ઞ છે. પ્રિયજનો, આત્માને શું પસંદ છે? આત્માને યજ્ઞ પસંદ છે. નાનું બાળક હોય અને રમતો હોય, તોફાન કરતો હોય, ટોયસ થી રમતો હોય, ઠીક છે. થોડીક વારે બાળકની ખુશી માટે તમે પણ એના માટે ખુશ થઈ જાઓ, ઠીક છે, બાળક છે, રમે છે. પણ પછી વધુ પડતો એ બાળક અગર રમતિયાળ થઈ જાય તો પછી તમને જરા અખરવા લાગે. કારણ કે બાળકની પહેલી પ્રાયોરિટી એનું ભણતર છે. અને જ્યાં એની રમત એના ભણતરને બગાડે છે, એ માતા પિતાને ગમતું નથી. પછી ભલે બિચારા એ બાળકની ખુશી માટે એ અમુક વસ્તુ ચલાવી લે, લેટ ગો કરે, વાત જુદી છે. પણ એ જ બાળક અગર ભણવામાં કોન્સન્ટ્રેશન કરે, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝના અંદર ધ્યાન કેન્દ્રિત કરીને ખૂબ સારી રીતે ભણતો હોય તો માતા પિતા ખુશ થાય. એ જ રીતે આપણો પિતા આપણા અંદર બેઠો છે, આપણો આત્મા. એ મન જ્યારે ભૌતિક વિષયમાં રમ્યા કરે તો આપણા પિતાને બહુ ખુશી ન થાય. પણ જ્યારે જ્યારે એ આત્મા દ્વારા એ વ્યક્તિ યજ્ઞ કરે છે, આપવાનું કામ કરે છે, ત્યારે એ પિતા ખુશ થઈ જાય છે અને એ બાળકનું ગર્વ લે છે, એ બાળકને આશીર્વાદ પ્રદાન કરે છે. વાહ, આજે તને જેના માટે જન્મ મળેલું એ કાર્ય તું કરી રહ્યો છે અને આજે મને બહુ ખુશી થઈ કે હે બાળક, તું કેવલ માત્ર રમતો નથી, તોફાન નથી કરતો, પણ સાથે સાથે તું ભણતર પણ કરે છે. એમ ભગવાન પણ એ સૂક્ષ્મ સ્વરૂપે આપણા અંદર વિરાજમાન થઈને આપણો પરમપિતા બનીને જ્યારે આપણને નિહાળતો હોય સાક્ષી ભાવથી, અને એ વખતે જ્યારે આપવાનો મનોરથ આપણા જીવનમાં સિદ્ધ બને છે, ત્યારે આપણો આત્મા એનલાઇટન થાય છે. એ આત્માથી જે પ્રસન્નતા આપણને થાય છે, એ આત્માની પ્રસન્નતા, એનું જ નામ આનંદ છે. એટલે ભૌતિક વિષયોના માધ્યમથી પ્રાપ્ત થયેલું સિમ્પલ પ્લેઝર આત્માને પ્રસન્ન કરતું નથી. એ ઠીક છે, એ જોયા કરે છે, આત્મા જુએ છે, મન ખુશ થાય છે, પણ આત્મા ખુશ થતો નથી. આત્મા ક્યારે ખુશ થાય છે? જ્યારે તમે યજ્ઞ કરો છો. અને યજ્ઞો કરવાથી જ તમારો આત્મા એનલાઇટન થશે. તો આપણા ત્યાં કહેવામાં આવ્યું કે વર્ષમાં 5 યજ્ઞ કરવા જોઈએ મિનિમમ. સૌથી પહેલું, દર વર્ષે એકવાર તમારા ઘરે વૈદિક યજ્ઞ થવું જોઈએ. વૈદિક યજ્ઞમાં શું થાય છે? બધા દેવી દેવતાઓને આપણે ભેગા કરીએ છીએ. પુરુષોત્તમ સહસ્ત્રનામ યજ્ઞ, વિષ્ણુ સહસ્ત્રનામ યજ્ઞ, સંકર્ષણ યજ્ઞ, ગોવર્ધન યજ્ઞ, જે તમને અનુકૂળ આવે. વર્ષમાં એકવાર બધા દેવી દેવતાઓને ઘરે ભેગા કરી નાખવા. દિવાળી ટાણે આપણે સ્નેહ સંમેલન કરીએ છીએ, બધા જ પરિવારજનો ભેગા થાય, મિત્રો ભેગા થાય, ગેટ ટુગેધર નથી કરતા. તો જેમ આપણે દિવાળી ટાણે નવા વર્ષે ગેટ ટુગેધરિંગ કરતા હોઈએ છીએ, વર્ષમાં એકવાર બધા દેવી દેવતાઓને ખુશ કરી દેવા. પ્રધાન ભગવાન કૃષ્ણ, અને એ બધા ભગવાન કૃષ્ણના જ અંશો છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત. બધા દેવો પ્રાકૃત છે, અમુક અપ્રાકૃત છે. પૂર્ણાનંદો અરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. તમે જ્યારે વૈદિક યજ્ઞ કરો છો ત્યારે એમાં અન્યાશ્રયનો બાદ નથી આવતો, કારણ કે તમે કૃષ્ણ ભગવાન થકી એ બધા દેવોને જુઓ છો. સર્વદેવ નમસ્કાર
કેશવમ પ્રતિગચ્છતિ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ. બધા દેવોને નમસ્કાર એ કેશવને જાય છે. જેમ બધી નદીઓ ભેગી થઈને સમુદ્રના અંદર ભળે, कोई भी देव को आप नमस्कार करो वो जाते हैं केशव को. ભગવાન કૃષ્ણ એ વિશ્વપતિ છે, બ્રહ્માંડપતિ છે, અને એના સાથેનો આપણો સંબંધ હોય. બીજા સાથે ભલે આપણે વ્યવહારિક જય શ્રી કૃષ્ણના સંબંધ રાખીએ, પણ તમે એને જય શ્રી કૃષ્ણ કરશો તો એ જશે તો એ શ્યામ સુંદરને જ. મૂળમાં તો ભગવાન કૃષ્ણ એ જ પૂર્ણ પુરુષોત્તમ છે, એ જ પરમાત્મા છે, પરબ્રહ્મ છે. તો ઘરમાં એકવાર વૈદિક યજ્ઞ કરો. મારો જ્યાં મુકામ છે, ભરતભાઈ, મીનાબેન, ભાવિનભાઈ ખૂબ સુંદર સેવા કરે છે. એમના ત્યાં બહુ બધા યજ્ઞો થયેલા છે, અને મને પણ યજ્ઞ ખૂબ પસંદ, મારો રુચિનો વિષય. નિત્ય યજ્ઞ થતું હોય. બોલો ઠાકોરજી મને કેવી જગ્યાએ લાવીને મૂકી દીધા, જ્યાં ઓલરેડી ભૂતકાળમાં ઘણા બધા યજ્ઞો થયા છે. એ જ ઘરમાં મારો મુકામ થયો, અને આજે પણ ત્યાં યજ્ઞો થઈ રહ્યા છે. ઘણીવાર એ ઘર ખેંચતું હોય. અને એવા વિરલ લોકો હોય છે જે હરિ, ગુરુ, વૈષ્ણવ એ ત્રણેયની સેવા કરતા હોય. એ ઠાકોરજી માટે પણ કરે, એ વૈષ્ણવો માટે પણ કરે, એ ગુરુ માટે પણ કરે. અમુક લોકો ખાલી ઠાકોરજી માટે કરતા હોય, અમુક લોકો ખાલી વૈષ્ણવ માટે કરતા હોય, અમુક લોકો ગુરુ માટે કરતા હોય, અમુક બધા માટે કરતા હોય. ભગવાન જે રીતે એના મનમાં વસે એ રીતે એમની સેવા કરતા હોય. તો વૈદિક યજ્ઞ એ સ્વાહા 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 કરીને આપણે એ અગ્નિ સ્વરૂપ પરમાત્માને જમાડીએ છીએ. અને એ પરમાત્માની એ અગ્નિમાંથી જે વાઇબ્રેશન નીકળે છે, એમાંથી જે ધૂણી નીકળે છે, અને એ ધૂણીને જ્યારે આપણે શ્વસીએ છીએ ત્યારે આપણું અંતઃકરણ, આપણું ચિત્ત એ શુદ્ધ બને છે. બ્રાહ્મણો એ સંધ્યાવંદન કરતા હોય છે, અને જે બ્રાહ્મણ 3 દિવસ સુધી સંધ્યાવંદન ન કરે એના અંદરથી બ્રાહ્મણ દેવતા નીકળી જાય છે. આપણા ત્યાં બ્રાહ્મણને જમાડવાનું બહુ પુણ્ય છે, પણ તમે જ્યારે બ્રાહ્મણને જમાડો ને ત્યારે એકવાર પૂછી લેજો, તમે સંધ્યાવંદન રોજ કરો છો ને? કારણ કે 3 દાડા સુધી અગર સંધ્યાવંદન ન કરો તો એમાંથી બ્રાહ્મણત્વ નીકળી જાય અને વ્રાત્ર બની જાય. એમાં આવાહન છે. અને વલ્લભકુલ પરિવારમાં પણ જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ વૈદિક બધા જ પ્રિન્સિપલ્સને ફોલો કર્યા છે. સંધ્યાવંદન મહાપ્રભુજી પોતે કરતા, અને ત્રિકાલ સંધ્યા કરતા, 3 વાર કરતા. 3 વાર નહીં તો 1 વાર તો આપણે કરીએ. અને એમાં ગાયત્રી ઇત્યાદિનું આવાહન કરવામાં આવે છે. એ દૈવી શક્તિઓનું તમારા અંદર આવાહન થાય છે. એ બ્રાહ્મણ દેવતા તમારા અંદરથી જાગૃત થાય છે. અને એ બ્રાહ્મણ દેવતા તમારા અંદર જાગૃત થયેલા હોય અને પછી તમે એને જમાડો તો એ બ્રાહ્મણ ભોજનનું ફલ એ તમને પ્રાપ્ત થાય. અને એટલે સંધ્યાવંદનના મંત્રોમાં આયાતુ વરદા દેવી અક્ષર બ્રહ્મ સંમિતમ ગાયત્રી છંદસા માતેદમ બ્રહ્મજુષસ્વમે યદ્રાત્ર્યા કૃતે પાપમ તદ્રાત્ર્યા પ્રતિમુચ્યતે સર્વવર્ણે મહાદેવી સંધ્યા વિદ્યે સરસ્વતી ઓજોસી સહોસી બલમસી બ્રાજોસી દેવાનામ ધામનામસી વિશ્વમસી વિશ્વાયુર સર્વમસી સર્વાયુર્ભિભુરોમ ગાયત્રીમ આવાહયામિ સાવિત્રીમ આવાહયામિ સરસ્વતીમ આવાહયામિ ચંદ્રશ્રીમ આવાહયામિ શ્રિયમ આવાહયામિ રિયમ આવાહયામિ બલમ આવાહયામિ ગાયત્ર્યા ગાયત્રી છંદો વિશ્વામિત્ર ઋષિ સવિતા દેવતા અગ્નિર્મુખમ બ્રહ્મા શિરો વિષ્ણુ હૃદય રુદ્રશિખા પૃથ્વીયોની પ્રાણાપાનવ્યાનો દાન સમાના સપ્રાણા શ્વેતવર્ણા સાંખ્યા યનસ ગોત્રા ગાયત્રી ચતુર્વિગુશતક્ષરા ત્રિપદા ષટ્કુક્ષિ. આખું આવાહનના મંત્રો છે. અને આ મંત્રોના માધ્યમથી આપણે આવાહન કરીએ છીએ. પુષ્ટિ માર્ગ એ વેદ પ્રતિપાદિત માર્ગ છે. અને વૈદિક મંત્રોમાં આજે પણ એ તાકાત રહેલી છે. એ મંત્રોનું તમે ભાવથી ઉચ્ચારણ કરો એટલે આખા વાયુમાં, આખા વાતાવરણના અંદર એક ઉર્જાનું સંચાર થાય, એક શક્તિનું સંચાર થાય. એટલે જ મનને સ્થિર કરવા મંત્ર છે. શરીરને સ્થિર કરવા માટે, શરીરને ચરબીને ઓગાળવા માટે એક્સરસાઇઝની જરૂર પડે. મને એક જણાએ પૂછ્યું, આ એકને એક મંત્રને વારંવાર કરવાથી શું થાય? અને પાછા છોકરાઓ આજકાલ એક્ઝામ્પલ સાથે પૂછે,
આપણે એકવાર કહી દીધું શ્રી કૃષ્ણ શરણમ મમ, વાત પૂરી, ફૂલ સ્ટોપ. એ ભગવાન હું તારા શરણમાં છું. પછી વારંવાર રટ્યા જ કરીએ. અને પાછો એક્ઝામ્પલ આપે કે મને કોઈનાથી પ્રેમ હોય અને હું કહું કે હું તને પ્રેમ કરું છું, એક વાર કહું, બહુ તો 2 વાર કહું, બહુ તો 3 વાર કહું, એ કયા જ કરું. તો ઇટ ડઝન્ટ મેક સેન્સ. એક વાર કહી દીધું, અભિવ્યક્તિ થઈ ગઈ. ચાલો રોજ 2-3 વાર કહી દઈએ કોઈકને, પણ એની 108 માળા કર્યા કરી, હું તને પ્રેમ કરું. એટલે મેં જવાબ આપ્યો કે શરીરની ચરબીને ઘટાડવા માટે આપણે એકને એક એક્સરસાઇઝ વારંવાર કરીએ છીએ ને, હાથને આમ ગોળ ગોળ ફેરવ્યા જ કરીએ. એ શરીરની ચરબીને ઘટાડવા માટે એકને એક એક્સરસાઇઝ વારંવાર કરીએ ત્યારે જ એને શરીરનું વજન ઘટે. તો આપણા મનમાં કેટલું બધું વજન પડેલું છે, અહંકારનું, ઈર્ષાનું, દ્વેષનું, એને ઘટાડવા માટે વારંવાર મંત્રની એક્સરસાઇઝ કરવી પડે છે. અને એ મંત્રની વારંવાર જ્યારે એક્સરસાઇઝ થાય ત્યારે મન ધીરે ધીરે સાત્વિક બનતું જાય. આ વિકારો કઈ એક દિવસમાં નીકળી નહીં જાય, એને એક્સરસાઇઝ કરવી પડશે. શરીરની ચરબીને ઘટાડવા માટે એક્સરસાઇઝ, તો મનની ચરબીને ઘટાડવા માટેની એક્સરસાઇઝ એ મંત્ર છે. મંત્રોમાં દિવ્ય વાઇબ્રેશન્સ છે. તમે કોઈ પણ મંત્રોનું અનુષ્ઠાન કરો અને એની ઉર્જાનો જે તમને અનુભવ થશે, પણ કરો તો ક્યારેક સમય મળે, 11 માળા, 21 માળા, 51 માળા, એકાદ વાર સમય મળે ને બેસો. ભલે જોકું આવે તો આવા દો, પાછા જાગો, ને પાછું આવે ને પાછા જાગો. તમને અંદરથી એવું ફીલ થશે કે તમારા અંદર કોઈક એનર્જી આવી છે, કોઈ શક્તિ આવી છે. તો વૈદિક યજ્ઞ, ભગવાનને જમાડવાનું, દેવોને જમાડવાનું એ યજ્ઞ. અને પ્રાચીન સમયમાં આ યજ્ઞો કરવાથી મનોકામના પરિપૂર્ણતા માટે તો યજ્ઞ કરતા જ. દેવો પ્રસન્ન થાય, તમને આશીર્વાદ આપે, તમને સકારાત્મક ઉર્જા મળે. પણ વાતાવરણ માટે પણ, એટમોસ્ફિયર માટે પણ એ યજ્ઞો ખૂબ લાભકારી હતા. વૈજ્ઞાનિક રીતે પણ યજ્ઞોનું મહત્વ છે. આપણું રિલિજન એ સાયન્ટિફિક છે. ધર્મ અને વિજ્ઞાન એ એકબીજાના પૂરક છે. ફરક એટલો જ છે કે ધર્મ પહેલાથી રિસર્ચડ છે અને વિજ્ઞાન રિસર્ચ કરી રહ્યું છે. ધર્મની વાતોને જ્યાં સુધી વિજ્ઞાન પ્રત્યક્ષ જોતું નથી ત્યાં સુધી માનતું નથી, અને જુએ છે તો માને છે. વિજ્ઞાનનો આ જ વિષય છે કે હું પહેલા જોઉં પછી માનું. અને એટલે જ વિજ્ઞાન ક્યારે પણ ભગવાનને શોધી શકવાનું નથી. એ વૈજ્ઞાનિકો થાકી જશે પણ ઈશ્વરને નહીં શોધી શકે, ઈશ્વરને નહીં જોઈ શકે. કારણ કે ઈશ્વર બુદ્ધિનો વિષય જ નથી. એ બુદ્ધિની મર્યાદા જ્યાં સમાપ્ત થાય, અને વેદોએ કહી દીધું નેતિ 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 વેદ પુકારે. बुद्धि की मर्यादा जब समाप्त होती है तब जाकर ईश्वर का शुभारंभ होता है. અને એટલે જ વિજ્ઞાન ક્યારે ઈશ્વર સુધી પહોંચી શકવાનો નથી, કારણ કે ઈશ્વર બુદ્ધિનો વિષય જ નથી. વૈજ્ઞાનિકોને ક્યારે પણ ઈશ્વર દેખાશે નહીં. તો હૃદયની અનુભૂતિનો વિષય છે, એ તો કૃપાનો વિષય છે. લાખ પુરુષાર્થ કરો. ધર્મ અને ધર્મ ગ્રંથોના અંદર લખાયેલી વાતોને આપણે માનીએ છીએ. તમારા બાપ દાદાઓએ ક્યાંક ભગવાનના દર્શન કર્યા અને એમને ભગવાન આમ પ્રત્યક્ષ દેખાયા. એટલે બાપુજી ડાયરીમાં લખ્યું કે મને આ દિવસે, આ તિથિએ, આ ઘડીએ સાક્ષાત ભગવાનના દર્શન થયા, અને આ હું હોશો આવાજમાં લખી રહ્યો છું. એ મારા જીવનની એક અદ્ભુત અનુભૂતિ હતી. હવે ડાયરી તમારા છોકરા પાસે આવી અને એને તમે વાંચ્યું, બાપુજીને ભગવાનના દર્શન થયા હતા, અને એ પછી એના છોકરા પાસે, એ પછી એના છોકરા પાસે, એ પછી એના છોકરા પાસે, એમ કરતા 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 પેઢી દર પેઢી એ ડાયરી ગઈ. એટલે પછી કહીએ 10 પેઢી પહેલા અમારા બાપુજીને ભગવાનના દર્શન થયા હતા. તો એક વસ્તુ યાદ રાખજો, જે દેખાયું એ અનુભવાયું, જે અનુભવાયું એ લખાયું, જે લખાયું એ મનાયું, જે મનાયું એ કદાચ ભગવાનની કૃપાથી પાછું દેખાયું, જે દેખાયું એ અનુભવાયું, જે અનુભવાયું એ લખાયું. આખી સાયકલ છે. અને એટલે જ આપણા ત્યાં ગ્રંથ પ્રમાણ વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાણી વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. હિન્દુ કોણે કહેવાય?
હિન્દુ એને કહેવાય જે આ 4 ગ્રંથોને માને. જે આ 4ને નથી માનતો એને હિન્દુ ન કહેવાય. અને આપણા ધર્મનું નામ હિન્દુ ધર્મ તો પછીથી નામ આવ્યું છે, સનાતન વૈદિક ધર્મ. સનાતન એટલે જે સૌથી પ્રાચીન, સૌથી એન્શન્ટ, the most ancient religion of this earth is સનાતન વૈદિક રિલિજન. જે વેદ સંસ્કૃતિમાંથી ઉત્પન્ન થયેલો જે સંપ્રદાય ધર્મ છે એ આપણો હિન્દુ ધર્મ છે. અને એમાં 4 ગ્રંથ આપણા પ્રમાણ ગ્રંથો છે, વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા અને ભાગવત. આ 4ને જે માને એને હિન્દુ કહેવાય. આ પ્રમાણ ગ્રંથો છે, આ ભગવાન દ્વારા રચિત ગ્રંથો છે, ભગવાન દ્વારા ઉક્ત ગ્રંથો છે, અને ભગવાન દ્વારા કહેવાયેલા વિષય હોય અને એને ન માનીએ તો કોને માનશું? તો ગ્રંથ પ્રમાણ. આપણા મહાપુરુષોને, આપણા આદિ ગુરુઓને, આપણા આદિ ભક્તોને સાક્ષાત ભગવાને દર્શન આપ્યા, અને જે દર્શન આપ્યા એ ગ્રંથોમાં લખાયું. જે લખાયું એ મનાયું, જે મનાયું એ પાછું કહેવાયું, જે કહેવાયું એ અનુભવાયું, અનુભવાયું દેખાયું, દેખાયું લખાયું. દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ તમારે વિશ્વાસ તો કરવો જ પડશે, ભલે પછી વિશ્વાસઘાત થતો, પણ વિશ્વાસઘાત માટે પણ વિશ્વાસ તો જોઈશે જ. Life starts from trust. If there is no trust, there is no second step in your life, in any divisions of your life, in any stages of your life, in any field of your life. If there is no trust, there is no second step to be put. પહેલા વિશ્વાસ, પછી મહાત્મ જ્ઞાન, પછી શ્રદ્ધા, પછી અનુભૂતિ, અને પછી તમે એને ફોલો કરો છો. વિશ્વાસ ને શ્રદ્ધામાં ફરક છે, યાદ રાખજો. There is a difference between trust and faith. ટ્રસ્ટ અને ફેથ આમ આપણને બહુ સરખા લાગે. ઘણીવાર આપણે બોલવામાં બોલી નાખતા હોય, મને બહુ વિશ્વાસ છે, મને બહુ શ્રદ્ધા છે. શ્રદ્ધા અને વિશ્વાસ બોલવા માટે વ્યવહારિક રીતે સરખા શબ્દો લાગે છે, પણ એમાં માઇન્યુટ ડિફરન્સ છે વિશ્વાસ ને ફેથમાં. વિશ્વાસ એ કોઈકના આધાર પર થઈ જાય. કોઈકે કીધું, તમને ખબર છે આનું આ મહત્તમ છે, એમ ચાલો આપણે માનીએ. પછી તમે બહુ એને જાંચ પડતાલ કરી ના હોય, તમે બહુ એને અનુભવ કર્યો ના હોય, તમે કોઈકે તમને કીધું, તમને ખબર છે આનો આ મહાત્મ છે, તરત તમે માની લો છો. કારણ કે પેલો વ્યક્તિ પર તમને વિશ્વાસ છે, જેના પર તમને વિશ્વાસ છે એની વાત પર તમને વિશ્વાસ છે. એટલે વિશ્વાસ એ ક્યાંક પરાયું છે, પોતે અનુભવાયેલું હજી નથી, પણ તમારે કોઈકના પર તો વિશ્વાસ કરવો જ પડશે. ભણવું હશે તો ટીચર પર વિશ્વાસ કરવો પડશે, સ્કૂલ પર વિશ્વાસ કરવો પડશે, કોલેજ પર વિશ્વાસ કરવો પડશે, લોયર પર વિશ્વાસ કરવો પડશે, આર્કિટેક્ટ પર વિશ્વાસ કરવો પડશે, ઇન્ટિરિયર ડિઝાઇનર પર વિશ્વાસ કરવો પડશે. અરે પ્લેનમાં બેસો ત્યારે પાયલટ પર વિશ્વાસ કરવો પડશે, ગાડીમાં બેસો ત્યારે ડ્રાઈવર પર વિશ્વાસ કરવો પડશે. અને પ્લેનમાં બેસી અને પછી કેવો વિશ્વાસ હોય છે આપણને પ્લેનમાં બેસતી વખતે? આમ તો કેટલું રિસ્કી હોય છે, ક્યાંક આગુ પાછું થઈ ગયું તો. હમણાં જ ગઈકાલે એક પાયલટના ત્યાં પધરામણી હતી મારી. 29 વર્ષના જ છે ભાઈ. મને લાગ્યું આ તો બહુ નાના લાગે છે. હવે 29 વર્ષનો છોકરો હોય ને એના હાથમાં આમ જોઈએ એ 500, 700, 1000 માણસની જિંદગી હોય ભાઈ. મજાની વાત તો એ છે પાયલટનું મોઢું હોય આપણે જોઈએ જ બેસતા પહેલા, અને પ્લેનમાં આમ ઘૂસીને એવા શાંતિથી બેસી જઈએ. એટલો બધો વિશ્વાસ મને કંઈ જ થવાનું નથી. અને પટો વટો બાંધી લઈએ, અને ઘણા તો પાછા ભૂંગળું નાખીને ઊંઘી જાય, જે થવું એ થાય. પાયલટને આપણે જોતા પણ નથી કે આનું મોઢું કેવું છે, આ કેવો માણસ છે, કોણ છે. પૂછીએ છે ખરા કે આ કેટલી ફ્લાઇટ ચલાવી છે, અનુભવી તો છે ને જરા. આ તો આપણા બધાના ભાગ્ય. અને પેલો લેન્ડ કરે અને પછી જો પાયલટ અનાઉન્સ કરે, થેન્ક ગોડ ધીસ વોઝ માય ફર્સ્ટ ફ્લાઇટ, ભગવાન બચાવ્યા. અને જો આપણને પહેલા ખબર હોય કે આની પહેલી ફ્લાઇટ છે, કેટલો વિશ્વાસ છે. દુનિયામાં કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ, યુ હેવ ટુ ટ્રસ્ટ, ટ્રસ્ટ એન્ડ ટ્રસ્ટ. ઇફ ધેર ઇઝ નો ટ્રસ્ટ, ધેર ઇઝ નો સેકન્ડ થોટ, સેકન્ડ સ્ટેપ. યુ કેન નોટ મૂવ ફોરવર્ડ. દરેક જગ્યાએ આપણને એક્સપર્ટીની જરૂર પડે, એમ અધ્યાત્મના અંદર પણ આપણને ગુરુની જરૂર પડે, નિશ્ચિત. કારણ કે અધ્યાત્મ વિષયનું તમને જ્ઞાન નથી, તમારી એમાં એક્સપર્ટી નથી. તો જે વિષયમાં જેની એક્સપર્ટી હોય એનું માર્ગદર્શન આપણે લેવું જ પડે, અને એના પર વિશ્વાસ કરવો જ પડે. તો જ તમે કંઈક શીખી શકો, કંઈક પામી શકો, કંઈક જાણી શકો. નહીં તો બીજો સ્ટેપ જ નથી આવતો. ગુરુમાં 2 પ્રકારના ગુરુ, દીક્ષા ગુરુ, શિક્ષા ગુરુ.
ઘણીવાર આપણે નાના હોઈએ, 5 વર્ષની ઉંમર હોય, અને ક્યાંક આપણે કોઈક જગ્યાએ દીક્ષા માતા પિતાએ લેવડાવી દીધી હોય, એવું એ બનતું હોય. મારા પાસે 70 વર્ષના લોકો આવે ને મને કે આ બ્રહ્મ સંબંધનું રિન્યુઅલ થાય ખરું? મેં કીધું કેમ? કે અમને કશું યાદ જ નથી. 4 વર્ષની ઉંમરમાં બાપુજી લઈ ગયા હતા. મેં કીધું શું યાદ છે તમને? અમને તો એટલું જ યાદ છે કે ઠંડા પાણીએ અમને નવડાવ્યા હતા. એ વખતે ગીઝર નતા, ઠંડા પાણીએ નવડાવ્યા, ધ્રુજતા. પછી કશું યાદ નથી, કે મંત્ર બોલ્યા ને એ કશું યાદ નથી. એટલે એને પછી સ્મરણ કરાવી શકાય, પુનઃ સ્મરણ થાય. તો ઘણીવાર એવું બનતું હોય કે તમે નાનપણમાં લીધું હોય, એટલે હું તો ઘણીવાર નાના બાળકોને બ્રહ્મ સંબંધ આપું, પછી એ લોકોના માતા પિતાને ખાસ કહું, પહેલા તો 7 કે 8 વર્ષની ઉંમરના નીચેનાને આપવું જ ન જોઈએ, કારણ કે એ લોકોને 4 વર્ષે કશું યાદ, 7-8 વર્ષે લે અને પછી એ લોકો મોટા થાય, 16, 17, 20 વર્ષની ઉંમર થાય, તો પાછું એકવાર હું બધા માતા પિતાને કહેતો હોઉં કે મને ગમે ત્યાંથી શોધીને એને સ્મરણ કરાવી દેજો, એટલે એને યાદ રહે. સંસ્કાર રૂપે ભલે આપણે બાળપણમાં અપાવીએ, પણ પાછું એનું સ્મરણ થાય, નહીં તો એ ભૂલી જાય. તો જે આપણને દીક્ષા આપે એ દીક્ષા ગુરુ, ઘણીવાર દીક્ષા ગુરુ જ આપણા શિક્ષા ગુરુ બનતા હોય, અને ઘણીવાર એવું બને કે દીક્ષા ગુરુ ખાલી દીક્ષા પૂરતા સીમિત થઈ ગયા હોય, અને પછી કોઈક જીવનના અંદર આપણા શિક્ષા ગુરુ બનતા હોય. એ જે પણ ગુરુ હોય, દીક્ષા હોય કે શિક્ષા હોય, માર્ગદર્શન એ શિક્ષા ગુરુનું હોવું જોઈએ. ઘણીવાર એવું બને દીક્ષા ગુરુ કોઈક હોય અને ઠાકોરજી પુષ્ટ શિક્ષા ગુરુ પાસે કરાવ્યા હોય, તો કોનું માનશો? એટલે પછી જે ગુરુ તમારા મનને સધે, જે ગુરુ તમારા મનને જચે, જ્યાંથી તમને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થતું હોય અને અનુકૂળ આવતું હોય, જેના સાથે ફાવટ આવતી હોય, તો એ શિક્ષા ગુરુના માર્ગદર્શનથી એ વ્યક્તિ આગળ વધે. તો ક્યાંક તમારા જીવનમાં એક એક્સપર્ટી જોઈશે. પહેલા વિશ્વાસ વગર બીજું ચરણ જ નથી. વિશ્વાસ હશે તો જાણવાની ઈચ્છા થશે, પછી જાણતા મહાત્મ જ્ઞાન થશે. યુ વિલ અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ વોટ યુ આર નોઈંગ, એન્ડ વેન યુ અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ વોટ યુ આર નોઈંગ, ધેન ધ થર્ડ સ્ટેજ કમ્સ, વિચ ઇઝ ફેથ. યાદ રાખજો, વિશ્વાસની બીજી સીડી પર 2 અવસ્થા છે, યા તો તમે ઉપર જાઓ યા નીચે પડો. વિશ્વાસ કર્યા પછી વિશ્વાસઘાત પણ થઈ શકે, અને વિશ્વાસ કર્યા પછી એ વિશ્વાસ હજી પ્રગાઢ બનીને મહાત્મ જ્ઞાનને પ્રાપ્ત કરીને તમને શ્રદ્ધા સુધી લઈ જાય. અને યાદ રાખજો, જ્યારે શ્રદ્ધા પ્રગટ થાય છે ત્યારે જ તમે કોઈ વસ્તુને ફોલો કરો છો. આજે આપણે કહીએ છીએ આઈ એમ ફોલોવર. ફોલોવર ક્યારે બને છે? જ્યારે શ્રદ્ધા પ્રગટ થાય છે, વિશ્વાસમાં નહીં. હું આને માનું છું એ વિશ્વાસ, અને હું માણું છું એ શ્રદ્ધા. માનવામાંથી માણવા સુધી ની યાત્રા એ વિશ્વાસથી શ્રદ્ધા સુધીની યાત્રા છે. ગીતાને માનનારા લોકો બહુ છે, પણ ગીતાને માણનારા લોકો બહુ ઓછા છે. ભગવાનને માનનારા લોકો બહુ છે, ભગવાનને માણનારા લોકો બહુ ઓછા છે. એ માણશે ક્યારે? જ્યારે શ્રદ્ધા પ્રગટ થશે. અને યાદ રાખજો, વિશ્વાસમાં પારકા સત્યને તમે માનો છો, શ્રદ્ધામાં પોતાની અનુભૂતિને તમે વિશ્વાસ આપો છો. એ વિશ્વાસને તમારો આત્મા અનુમોદન આપે છે, અને જ્યારે તમારા આત્મા દ્વારા તમારા વિશ્વાસને અનુમોદન આપવામાં આવે ત્યારે શ્રદ્ધા બની જાય છે. નાઉ આઈ બિલીવ, આઈ હેવ ફેથ. બહુ જ બધી વાર કોઈક વસ્તુનો અનુભવ થયો ને ત્યારે ફેથ શબ્દ બહુ મોટો શબ્દ છે. મને આમાં શ્રદ્ધા છે, એટલે તમારો પોતાનો એમાં એક અનુભવ છે. और वही श्रद्धा को हम भरोसा कहते हैं. વિશ્વાસ અવિશ્વાસ થાય, શ્રદ્ધા અશ્રદ્ધા થાય, પણ એ શ્રદ્ધાથી પણ ઉપર હજી જ્યારે શ્રદ્ધા પ્રગાઢ બને ત્યારે ભરોસો થઈ જાય. બહુ મોટું. વિશ્વાસ અવિશ્વાસ થાય, શ્રદ્ધા અશ્રદ્ધા થાય, પણ ભરોસો આ ભરોસો ન થાય ક્યારે. આ બહુ ઊંચો લેવલ છે. દૂધ ઓટાતું જાય, ઉકળતું જાય, અને દૂધમાંથી પાણીનું તત્વ નાશ પામતું જાય, અને દૂધ જ્યારે પ્રગાઢતા પ્રાપ્ત કરે ત્યારે બાસુંદી બનતી જાય, અને બાસુંદીની જે સોંધાસ છે એ વિશ્વાસની બાસુંદી, એ ભરોસો છે.
અને ભરોસો એટલે अब तुझे सौंप दिया, अब जो होगा वो तेरी रजामंदी से होगा। જ્યાં અવિશ્વાસ થવાની કોઈ સંભાવના નથી, જ્યાં અશ્રદ્ધા થવાની કોઈ સંભાવના નથી, જ્યાં ભરોસો છે, सौंप दिया। तारजे डुबाड़जे जीवाड़जे के मारजे, सौंप दिया। और ये भरोसा वो भक्ति मार्ग का भरोसा है।